આ ભાગ 2 છે। આગળના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો। અમારા સંકેશ્વર તાલુકાના મામલતદાર શ્રી ભ્રષ્ટાચાર કરે છે ને એટલે અમારું ચોખાથી અમારી બહેનો અમારી માયું વધાવશે એમ અત્યારે ભ્રષ્ટાચાર કરે તો તમને વધાવીએ ક્યાં સુધી નહીં આવે તો પછી અમે અહીંયા રાતના 12 વાગે તો બેહવા ઉભા રહેવા તૈયાર છીએ। મળ્યા વગર અમે જવાના નહીં મામલતદાર શ્રી। મળશું અમારે મામલતદારશ્રીને વધારવા એટલે વધારવા તો આવી રીતે સાહેબ હાર કરાવવા હોય મામલતદારશ્રીને સન્માન કરવું હોય ભ્રષ્ટાચાર કરવાનું સન્માન કરવું હોય એના માટે તો આવે ને। बोले ना खबर है क्या करना ईमानदारी जमानो नहीं आज मूल डिप्यूटी ऊपर जी हमें तोड़ पानी करिए गामड़ा वालों खबर पड़े हमारे ऊपर आक्षेप ना नाखવામાં આવે આક્ષેપ નાખવામાં આવે કે 2 લાખ તોડ પાણી કરી લીધા ઉપર કેમેરો રાખજો જ ચાલુ તમે આટલા લઈને તમારા ઉપર કામ નહીં ભરો કરે ચલો થોડો અમાર સન્માન કરવું હોય સાહેબ ને કેવડાવો કે સન્માન કરવા આવ્યા પેલું પૂરા વાક્ય હવે 12 આવો તમારું સન્માન કરવું સાહેબ સોજે મામલતદારે તમને એ બધું લે મત તમે અમને કન્વિન્સ કરી કોણ મીડિયા સામે સાહેબ ને કહી શકે છે ઓન મીડિયા સામે ના કહી શકે સાહેબ તમે અમારો પ્રશ્ન તમે સમજતા નહીં બરાબર આભાર તમારી જવાબદારી
તમારું આપણે સમજાવવાનું હવે આભાર મળીએ અધિકારી તમારા જેવા આવે છે પોલીસ એમના કહેવાથી છે એમના કારણે નથી આવી સાહેબ જાહેરનામાનો અમલભાઈ માટે થઈને આવ્યા આવતું નથી એ કઈ કે મારા નહીં અમારા જિલ્લાના મેન પ્રતિનિધિ મામલતદારશ્રી કહેવાય ને એમની જોડે જ રજૂઆત કરવા અમારે આવવાનું હોય ને એમની જોડે જ આવશું જ્યાં સુધી એમને મોઢે ના નહીં પડે ત્યાં સુધી એમની જોડે આવશું અને નીચે આવી ગઈ છે મારી મારી પર દુકાન ખરીદવાનો કોઈ લાગેલા હશે તો કાળા નહીં હોય કઈ નીચે આવી એમના માટે દયા નહીં કે દોષીઓ મારે 70 વાળાની ઊભી છે આપણે આ રજૂઆત કરીએ એમની જોડે તો એટલી દયા નહીં પણ આપણામાં છે આપણે બેસી જાઓ તમે આખા ગામને વધાવાના ભેટમાં આપવાના દાણા સાહેબ હાર આવી ગયા ખાઓ તમારે મોડા ખખ્યા રહે અમારા હાથના આપણે હપ્તા લેવા પડે એના કરતાં હવે મહિને મહિને આ તો સારી આપીએ આવતા મહિને ગાડી નીકળાવશું તમારે બંધ કરી નાખે દરવાજા ખુલ્લા હોય હપ્તા આપતો એમના માટે આપણે હપ્તા નહીં આપવાનો આપણે ન્યાય માંગવાનો આપણા માટે બંધ દરવાજા બંધ ઓફિસ દરવાજા બંધ આપણે નહીં મળવાનો ન્યાય માટે દરવાજા બંધ ન્યાય માટે બંધ છે દરવાજા એમનો ગુપ્ત નીતિ કે થઈ છે અને મારો આખો ગુપ્ત દાડે થયો છે મળ્યા વગર રહેશું નહીં મામલતદારશ્રીને મળવું પડશે ને મળવું પડશે કોઈ પણ કારણે મામલતદારશ્રી અહીંયાથી 12 વાગે પણ આવશે ને તો પણ મળશે પણ મળશે આગળનો રસ્તો નહીં ને કોઈ રસ્તો નહીં અહીંયા સિવાય કોઈ રસ્તો નહીં મામલતદાર કચેરીના દરવાજા પાણી
પીવા માટે પણ બંધ છે. અંદર પાણી પીવા પણ ગરીબ માણસો ના જઈ શકે. રાડું પાડે, તરસ્યા થાય, પાણી પીવા ના જઈ શકે. આપણે પાણીની બોટલો આપણા પૈસાની મંગાવવી પડે છે. આ ઓફિસરોને ત્યાં ટાંકા મૂકવામાં આવ્યા છે ને, એ એમના માટે જ મૂકવામાં આવ્યા છે, આપણા માટે નથી મૂકવામાં આવ્યા. દરવાજા બંધ કરી દીધા છે. આપણે પાણી પણ નથી પી શકતા. પગાર આપણા પૈસાનો લે છે, છતાંય આપણે પાણીના લાયક પણ નથી. આ આટલી જાડી ચામડીના મામલતદાર છે અમારા, કે ગરીબ માણસોને આવી રીતે કલાક સુધી તડકામાં ઉભા રાખે છે. થોડા આગળ આવો, તડકામાં ઉભા એટલે થોડા આપણા બધું છાયા આવો. દયા નામની વસ્તુ એમને મને નહીં, પણ આપણે થોડી દયા રાખો. આપણે આપણી તો દયા રાખો. આ ભાઈ ગાડી આવે 4 કમ્પાઉન્ડ છે. ઓકે, આવે એટલે અમે સાઈડમાં આરોગ્ય જતા રહે. બધું આ કમ્પાઉન્ડ 4 ઓકે, વાંધો નહીં. મામલતદાર સાહેબ આવે 6 વાગ્યાનો ટાઈમ છે. સરકારી કર્મચારીનો 6 વાગશે. આપણે વહેલા નહીં નીકળવા દેવાના કોઈ કર્મચારીને. અગર અમે આપીએ અમારા પૈસાનો, ટેક્સના પૈસાનો ટેવું હતી વહેલી જવાની, એ ટેવું હવે નહીં રાખવા દેવાની. કોઈ પણ સરકારી કર્મચારીઓ 6 વાગ્યા પહેલો બહાર નીકળતા નહીં. બહાર અપાવો તો બહાર નીકળજો, બરોબર? ગઈ વખતે પણ કીધું તું, આ વખતે પણ કહીએ છીએ કે હવે તમને તમારી નોકરી શીખડાવશું કેવી રીતે કરવી. સરકારી અધિકારીઓ એમની નોકરી ભૂલી ગયા છે, આળસમાં આવી ગયા છે ને, એ આળસ હવે અમને હવે કઢાવડાવશું. આવી રીતે ગરીબોને ઉભા રાખે છે ને, એટલે હવે એમને કાયદાના મુજબ નોકરી કરાવડાવશું. હું કોઈ આભાર મામલે કરવી છે. જો ચોરી કરવી તો બિયાવું નહીં. બરાબર. બિયાવું તો ચોરી નહીં કરવી. બરાબર. આ મામલે ગયા ચોરી કરી એટલે બિયાણા. બરાબર. હા, વાત સાચી. ચોરી કરી તો બિયાણા. ઈમાનદારી હોત, ઈમાનદારી હાજા તો બીઓત તો બાયણા આપણા માટે ખુલ્લા રહો. બંધ કરી બેસી ગયા. ચોર હોય ને બધો ટેકો મળે, સહકાર મળે. માર્યા પડે સાચું ખોટું. સાચું. ભલે ચાલુ લાગે રે. એને જી બોલો હા, પાણી પી લો. આપણા ઘરના પૈસાનું પાણી પીને તમે તાર પીવો. લખીને આવ્યું મામલતદાર સાહેબ જે લખણ આલવું યાર એ કે પુરવઠા વિભાગનું ખાતું એમના અંદર નહીં આવતું. એનો દંડ વસૂલ કરવો પડે, વચ્ચે એને સજા થવી જોઈએ, બધું કરવું જોઈએ ને. તમને પ્રમુખ શું કેમ બેહાર્યા? તમે અવશ્ય નહીં તમારી સેવા કરવાની તો જેમ નહીં આવતા. સમી હોય તો આવો, ગમે એ રજૂઆત કરો. મામલતદાર સાહેબ ને કહો દરવાજો કેમ બંધ કર્યો હોય, એ તો કઈ એવો નહીં. તમે આગળ જ છે, નથી બહાર આવતા, નથી અંદર જવા દીધા. પ્રમુખ તરીકે એટલું તો કરાવડાવો ભરતભાઈ, એટલું તો કરાવડાવો. હલાવડાવો ને મામલતદાર. હા, ખોટા બાસોડા નહીં ને એમને તમે એમ કહો આ ખોટા મામલતદાર સાહેબ નો કોઈ અધિકાર નહીં. અમે પુરવઠા વિભાગ ને અને તમારે કઈ બે શબ્દ કહેવાનો અધિકાર તમારો નથી. આપણને ઘડી તમારે કઈ અધિકાર નથી કહેવાનો બે શબ્દ તમારે. શું કીધું? પણ આજ આવો તો બધા આપવું પડે. ગામ ને રાડ થાય એટલે અમારી સેવા કરવા માટે અમે પણ તમને છૂટ્યા તમારે આવવું પડે. તમારી ફરજ આવે. પણ અંદર જવા નથી દીધા. શું અમે રજૂઆત કરી? મામલતદાર શ્રી એવું તો કહે ને બહાર આવીને કે મારા હાથમાં નથી, મારી જોડે કોઈ આવશો નહીં હવે પછી. આવું તો બહાર આવીને બોલે ને, અમે નહીં આવીએ હવે પછી. આવું કોપ મામલતદાર શ્રી ને પણ તે બી શું કીધું હતું, લેખિતમાં આપ્યું હતું કે ઉપર લેખિતમાં મોકલાયું છે, 2 દિવસમાં ના મળે તો સાહેબ અમે પાછા આવશું. આવું અમે સત્તા તો પ્રમુખ સાહેબ અમને ખબર છે, મામલતદાર સાહેબ ની સત્તા ને અમે બધી જાઉં સત્તાવાળા કણે જવાની અમારે તેવડ છે તો જ સાહેબ ના પાડે તો જઈએ ને.
સાહેબ ના પાડે તો અમે આગળ જઈએ. અરે બે જણા તમે ભેગા આવો, તમે પ્રમુખ નથી, તમારે વસ્તીનું નહીં સાંભળવાનું. મામલતદાર બહાર આવીને ફોન કરે ને ગાડીમાં બેહવા હારું પ્રમુખ જ્યાં હો તમે ગમે રજૂઆત માંગણી સાહેબ ને કહો મળવા દે, કેમ નહીં મળવા દે? તમારે કહેવાનો અધિકાર નહીં? તો એવું લખી દાલ દે કે અમે મારા અંદર માં નહીં આવતો, લખી દાલ દે. હા તો અમે જતા રહીએ અહીંથી. નથી ક્યાં આપ્યું અમને હોય? આપે DSO ને અમને આપે. અમને આપે. પછી તો અમે જાઉં અહીંયા લખણ લઈને એમનું. મામલતદાર 2 દિવસના કેટલા નથી આ? તાલુકાના મામલતદાર શ્રી આટલી બેદરકારીથી ફરજ એમની નિભાવે છે. કેટલા ઉમેદવારને આપણે લેખિતમાં આપી દે, અમે ઉપર જઈને રજૂઆત કરીએ. મૌખિક નહીં જોતું, આપણે લેખિત જોઈએ. એ તો પણ આ લખીને કે ગાલે અમે અહીંયા ધક્કો નહીં, ધક્કા ખાવા નહીં, એમ અમે પાછું પડવાનું નહીં. મામલતદાર અમારે શ્રી લખીને આપી દે, ધક્કા અમે ખાશું. જોઈએ. લેખિતમાં આપે ને લેખિત આપે મામલતદાર. પછી જઈને અમે અમારે રજૂઆત કરવા આપવામાં દરવાજા બંધ કરે એટલું તમે નહીં કહી એકદા. અમારા અધિકારી પાટણ વાળા નહીં, અમારા અધિકારી પેલા આ છે, પછી પાટણ વાળા છે. આપણા તાલુકાના અધિકારી કોણ? મામલતદાર સાહેબ કે પીઓ સાહેબ પ્રમુખ ને એટલી જ નહીં ખબર. એમ નહીં, આપણા તાલુકાના અધિકારી કોણ? મામલતદાર સાહેબ એક છે. હા પીઓ છે કે મામલતદાર સાહેબ આપણા અધિકારી? તો સાહેબ ભેગા રહીને કરાવડાવે તો ને. ભેગા રે. રૂપાજી રવાજીએ મામલતદાર DSO ની ઓફિસ નથી જોયેલી, કલેક્ટર ની ઓફિસ નહીં જોયેલી. ગામના માણસો જાગૃત નથી, એમને ખબર નહીં પડતી ચી ઓફિસે જાવું. સાહેબ બહાર આવીને સમજાવે ખરા ને. તો નહીં કરવું એ નહીં જ કરે. નહીં આપવા દેવાના બિલકુલ એમ નહીં તો કે સેશન કોર્ટ પછી હાઈકોર્ટ પાસે, હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટ પાસે. તો આ તો કે કલેક્ટર ની પાસે પેલા કલેક્ટર માં તો પછી અહીંયા આવજો, આ એવું કે છે. સીડી કે ઉતરો તમે ચાલતો પુરવઠા અધિકારીએ ફોન નહીં ઉપાડતા. પુરવઠા અધિકારીનો નંબર આપ્યો છે. કોઈ નહીં કોઈ ઉપાડે. મંત્રીનો પીએસએ ફોન નહીં ઉપાડતો. આપણે જવું કોઈ છું. નહીં ઉપાડે. આપણે પેલા બધા કોઈ મંત્રી ફોને નહીં ઉપાડે, કોઈ નહીં ઉપાડે. આપણે ભાડા ભરીને છે ગાંધીનગર જવાનું, ભાડા ભરીને પાંટણ જવાનું. તમારા નજીક અહીંયા પડે, આપણે અહીંયા આવ્યા અને મામલતદારના પેટમાં દુખાવે માટે થઈને નીચે નહીં આવતા ને. 5 મિનિટ સંતોષકારક જવાબ આપી દે, લેખિતમાં આપી દે કે અમે મામલતદાર પાટણ શ્રીની ફરજ આવે, એ તો એમને કરવું જોઈએ ને. તો ભાઈ એ શું કારણ નહીં કરતા? અમારે શું એમ મામલતદાર શ્રીને પહેલી વાર ના આવીને શાંતિપૂર્વક જ મળ્યા હતા ને અત્યારે અમારે શાંતિપૂર્વક જ મળવાનું છે. મામલતદારને એવું લાગતું કે આ લોકો ધીંગાણું કરે તો અમારી માંગ નંબર 1 કે નીચે આવીને એટલું કહી દે કે મારી ફરજમાં નથી આવતું, મેં એની આગળ કાર્યવાહી મોકલી છે, એનો અમને પ્રૂફ માટે નકલ રવાના કરી હોય આપી દે. હા. નંબર 2 કે એમની પર દુકાન સંચાલકોએ આક્ષેપો કરેલા કે એ હપ્તા લે. જો હપ્તા ના લેતા હોય તો સ્વૈચ્છિકપણે મીડિયાની સામે કહી દે. મીડિયા મિત્રો અહીંયા આવેલા છે કે અમે હપ્તા નથી લેતા, બરાબર, અને પાકી પાવતી નથી મળતી આખા તાલુકામાં, પાકી પાવતી એ મળવાની એ લોકો ચાલુ કરી દે. એ અમારી માંગ છે. નાસ્તો કરીને આવીશું એમના ઘરે. એમના ઘરે નાસ્તો કરશું, પાણી પીશું, અને આટલી જવાબદારી આવે અધિકારી છે અમારા. આટલું અહીંયા તો કરવું જોઈએ ભૂખ્યા તરસ્યા અમારે. રાખ્યા પણ હવે ત્યાં જઈને નાસ્તો આ 2 કરવાનો. કલાકથી બહાર ભૂખ્યા તરસ્યા ગરીબો ઊભા છે, એટલું તો એમની ફરજ આવે ને. 10-20 હજારના હપ્તા દુકાનદારો એવું કહે કે અમારે આપવા પડે. 10-20 હજારનો નાસ્તો કરાવવો પડે. લેખિતમાં અમને એવું આપવામાં આવ્યું છે કે 2 દિવસની અંદર ફિરોઝપુરા ગામના નાગરિકો આ તારીખે આવ્યા છે અને આ તારીખ પછી 2 દિવસનો ટાઈમ આવે, 2 દિવસની અંદર ન્યાય ન મળે તો ફિરોઝપુરા ગામના વ્યક્તિઓ પાછા આવવાનું કહે છે. આવું કલેક્ટર ઓફિસમાં મામલતદાર સાહેબે નકલ રવાના આ રીતનું અમને લખીને આપ્યું છે. તો લેખિતમાં એવું શું લેવા લખ્યું? અમારી સાહેબ એટલી જ માંગ છે લેખિતમાં એવું શું લેવા કે લખ્યું? નીચે આવીને ખાલી મીડિયામાં કહી દે જોડાવો. કે એમનો પીએ આવે સાહેબ, અમારો કોમ્બિનેટર છે, તમે કામ કરો એટલા તમને કહી દે.
એમનો પીએ આવો, તમે ખોટી રીતે કહું શું કરો, એમનો પીએ ને બોલાવો, એમનો પીએ ને બોલાવો, શાંતિથી જઈને બહાર વાત કરો. અમારું કામ અમારી વાત તો પહોંચાડવાની દેતા તો અમારે દેવા આપણે કશું પણ એમના પીએ ને મોકલો. તમે તો કરી સાહેબ, તમારું નહીં સાંભળતા તો પોલીસ તંત્ર નું નહીં સાંભળતા, શંકેશ્વર તાલુકાના મામલતદાર શ્રી પોલીસ તંત્ર નું નહીં સાંભળતા, પીઆઈ સાહેબ નું પીઆઈ પાછું પીઆઈ સાહેબ નું નહીં સાંભળતા. આ નવીન વાત કહેવાય કે પીઆઈ સાહેબ નું ના સાંભળે. તમે બોલ્યા, હું નહીં બોલ્યો, તમારા શબ્દો હું નહીં બોલ્યા. અમે રજૂઆત વારંવાર કરી, અમારું નહીં સાંભળતા. તમે બોલ્યા, તમારા મોટા શબ્દો વિડીયોમાં રેકોર્ડ છે. તમને લખીને આલેલું છે કે મેં મારી રીતે પ્રોસેસ કરી દીધી, હવે ઉપર તપાસ કરાવી લે, એમનું કેવું એવું થાય છે. એમને કીધું એવું લખીને આપ્યું છે. તમારી પાસે કોપી હતી, લેખિતમાં તમને આલી, અમને ક્યાં આલી? તો 2 દિવસ પછી પાછા આવવાનું. એમને એવું કીધું, ગામનો સંચાલક એવું કહે કે મામલતદારે હપ્તા લીધા તો મામલતદારની તપાસ કોણ કરશે? અમને અહીં જાણી દે, અમને જ્ઞાન નથી. હવે તો સાહેબનો પ્રશ્ન છે. માણસો છે, સાહેબનો પ્રશ્ન છે એટલે સાહેબ નીચે નહીં આવતા ને ઉત્તર તો આપવો પડે ને. ઉત્તર નહીં આપવો ને પ્રશ્ન એમનો પરીક્ષા તો આપવા આવો કઈ આપણે રાહ જુઓ. સાહેબ નો ટાઈમ 5:30 થયા છે. 6 વાગે સાહેબ બહાર નીકળે, એમના ઘરે જઈએ. ઘરે આપણે જોયેલું છે, એમના ઘરે જઈને બેસશું, નિવાસ સ્થાને ચા નાસ્તો નિવાસસ્થાને જાશું. આપણે ઉભા રહેજો પાછા શાંતિથી હેડો. હા, આપણે તો 20,000 ના હપ્તા દુકાનદારો એવું કે અમારે હપ્તા આપવા પડે, એ હપ્તાના આપણે ચા પાણી કરાવશે ને સાહેબ, આટલી તમને ફરજ આવે. આ કળિયુગ આવી ગયો. તમારા ઉપર થાય તો કોણ કરે? એનો ઉચ્ચ અધિકારી કરે. હું ના કરું કે યાર. અમે આવશો નહીં આજ પછી દરવાજો બંધ, અમે આવે જતા અહીંયા બહાર આને એવું કહે છે કે મામલતદાર ઓફિસ ના દરવાજા પૂરા ગ્રામવાસીઓ માટે બંધ છે, અહીંયા નહીં આવવાનું, અમે નહીં આવીએ. સાહેબ, સોશિયલ મીડિયાનું કરવાનો મતલબ નથી. આ ગરીબ માણસો સોશિયલ મીડિયા માટે આવેલા નથી. આ ગરીબ માણસોને સોશિયલ મીડિયા, પોલીસ એવું કહે છે કે આ માણસો સોશિયલ મીડિયા માટે આવ્યા છે. આ ગરીબ માણસો સોશિયલ મીડિયા માટે એમના કામ ધંધા મૂકીને અહીંયા સોશિયલ મીડિયાના હીરો બનવા નથી આવ્યા. બધા એમના કામ ધંધા મૂકી અને ઉભા છે 1 કલાકથી. આ સોશિયલ મીડિયા સાથે શું લેવા દેવા છે? અમારે કોઈ હીરો બનવું છે સોશિયલ મીડિયાનું? ઉતારે સાહેબ, વિડીયો ગમે ત્યાં બનશે, વિડીયો ગમે ત્યાં બનશે. હા, બનાવો બનાવો વિડીયો બનાવવાની ના પાડે તો કેમેરો ચાલુ રાખવાનો. વિડીયો બની ના પાડી દે કોઈ તમે ચાલુ વિડીયો ગમે એ જગ્યાએ વિડીયો બને. આટલા બધા તો છે વિડીયો ઉતારવાના. હું તમે કોઈ નથી લઈ જાય, આવી શકે. તમે કે હું આપણે વાહન નહીં આવે ભારત એક કઈ રીતે હાલે પ્રણાલી, અમે પોલીસ છીએ તો અહીંયા કેમ ઉપાય? અમારી રજૂઆત છે ને તો એમને કંઈક એમનું કેવું એમ કે અમે તો એમને જે આપ્યું છે તો તમે હવે જ્યાં અહીંયા ગાણા ગાવાના એમનું કેવું એમ હાલ એ જાહેરનામાનો આપણને વચ્ચે લાવીને એવું કહ્યું કે તમારે કોઈ ઉપર આવવાનું નહીં. આજે 4 દાડા પહેલા જાહેરનામું નતું સાહેબ, 4 દિવસ પહેલા જાહેરનામું હતું તો કેમ આજે 4 દિવસ પહેલા બધા જણ આવતી આજે 5 જણ નહીં આવવા. અરે પણ હાલ અમે શું કરી રહ્યા સાહેબ? મહિનાની અંદર તમે કોઈ પણ 1 તારીખે જાહેરનામું મૂક્યું સાહેબ, બાદ દેખાડ્યું અંદર પરિપત્રમાં લખ્યું છે મહિને આવેલા સાહેબ બહાર આવીને કે ને એ બહાર આવીને અમને એક રૂપિયા રિપોર્ટ જે આગળ સબમિટ કરી દીધો છે. હવે મામલતદાર કચેરી શંકેશ્વર પાસે કશું છે નહીં, એમની પાસે કઈ હિસાબ માંગવાનો એમને આવતો નથી. એ કઈ હોય મારી જોડે અથવા ઉપર કલેક્ટર ઓફિસ થાય, 2 જગ્યાએ તમારે અમે જ્યાં સમય એસડીએમ પાસે હવે તમારે અહીંથી એસડીએમ કચેરી કે કલેક્ટર કચેરી સંપર્ક કરવાનો થાય. બોલો મામલતદાર શ્રી, તમે બહાર આવીને આ બોલી શકો છો. મામલતદાર શ્રી ને કહો અમારી માંગા જે રહી છે. તમારી માંગ નહીં આપ્યું. લાવો લેખિતમાં આપ્યું. લેખિતમાં આપી તમે હાલના હાલ જતા રહી પિરોજપુરા પાસે. લાવો અત્યારે આપો.
લાવો. લેખિતમાં આપી દે. એ એમને ઉપર લેખિતમાં મોકલી દીધું છે એમનું કેવું થાય અને ચેનલ થ્રુ વાત થાય છે. અરે ભાઈ SDM તું એ ખોટી વાતો ના કરીશ. ખોટી નહીં પણ તારે એ અમારી સામે ના વાત કરે બોલેટો ના ચાલે તમે અમારી સામે કરો એમને મેસેજ તમે અમારી જોડે પહોંચાડો. SDM સાહેબને જ રજૂઆત કરવાની છે. હા બ્રો, અમારા મેસેજ તમારા રજૂઆત SDM સાહેબને જ કરવાની. સાહેબ આઈને કહી દે ને લેખિતમાં મને લખીને આપી દે કે એસડીએમ જોડે તમે જાઓ અને આનો હોબાળો એસડીએમ જોડે જ જાય. સાહેબને બોલાવો અહીંયા બા. દેખો દૂધ બને કોઈનો ફાયદો નહીં. તમે એમના દૂધ બનો, અમે એમના હા, દૂધ બનીએ. પોલીસ મારી વાત ના સાંભળો, બને. એ નહીં મારી વાત સાંભળો. વાત કરો. તમે નીચે આવીને ખાલી મામલતદાર સાહેબ આટલું લેખિતમાં અમને આપી દે, અમે જતા રહીએ. ત્યાં સુધી અમારે જવાનું નથી. એક વાતની 100 વાત. અમે જવાના કારણ કે નથી. એમની પર આક્ષેપો લાગ્યા છે. બીજો પ્રશ્ન એવો થશે, મામલતદાર સાહેબ છે, ફર્સ્ટ ક્લાસ ઓફિસર છે, એજ્યુકેટેડ મેજિસ્ટ્રેટ તાલુકાનો ધણી. કોઈ જ વાંધો નહીં. અને બહાર નીકળે છે ને કંઈ હાથાપાઈ કંઈક કશું થશે તૈયાર. અમારા ઉપર તો તમારે વિરુદ્ધમાં ગુનો અમારા વિરુદ્ધમાં કરી નાખવાનો અમે તૈયાર છીએ. અમે અમારા આ કાયદાના તમને કીધું. જે રીતે જઈએ તો અમારા ઉપર ગુનો જે દાખલ થતો હોય તમે કરી નાખો. હા, તો શાંતિ જવાબદારી કોણ રહેશે એમાં? આ બધી પબ્લિકની પબ્લિક જવાબદારી હા, કોની રહેશે? પોતપોતાની ને મારી. એક મિનિટ એમ ના રહે. વિડીયો ચાલુ કરો. 2 મિનિટ. પૂછી લઈએ. આ પોલીસ મિત્રો અહીંયા સમસ્ત ગ્રામજનો ઉપર ખોટી કાયદાકીય પ્રવૃત્તિ કરવાનું કામ કરી ઓ રહ્યા ભાઈ, છે. તમારે એ ખોટું મામલતદાર શ્રીનો જવાબ માંગી રહ્યા છીએ. જવાબ માંગીએ તમે આવી સલાહ આપો. તમે આવો. જવાબદાર કોણ? કોઈ જવાબદાર નથી. એમાં આ પબ્લિક છે, પબ્લિકની જવાબદારી લઈને જે રીતે કરેલા નાખી દીધું જેલમાં. અમને હોય મામલતદાર નીકળે, મામલતદારશ્રીને જેલમાં નાખી દેવાનો. આ ભાઈ ઉભા રાખે આમ કરીને આમ મામલતદારશ્રીને હાથ અડાડે તો આ ભાઈને જેલમાં નાખી દેવાનો. આ ભાઈ હાથ અડાડે તેને નાખી દેવાનો. બરાબર, એમાં તમારે કરવાનું. બીજી કોઈ વાત નહીં. જે માણસ કાયદાના વિરુદ્ધમાં જાય, એ સજા ભોગવવાની તૈયાર. જવાબ આપી દે. આજે એક સાચા મુદ્દાને ડાયવર્ટ કરવા માટે શું કરી રહ્યા છો તમે બધા ભેગા થઈને? હા, આ મુદ્દો ડાયવર્ટ કેમ કરી રહ્યા? ડાયવર્ટ થાય છે. આમાં આરોપી બનાવવાના ગુનાઓ કરે છે. હા, અમે અહીંયા મામલતદારશ્રી જોડે રજૂઆત કરવા આવ્યા, બીજું તો કઈ કરવા આવ્યા નહીં. સરકાર જે અનાજ આપી જવાબ આપી દે. ખાલી મૌખિક બધા તો બોલતા નહીં આવડતું, લેખિતમાં આપી દે. હા, લેખિતમાં આપી દે. જે પણ ફર્સ્ટ ક્લાસ ઓફિસર છે, ફર્સ્ટ ક્લાસ નકલ આવવાની છે. ફર્સ્ટ ક્લાસ જ છે ગામ. અને મામલતદારશ્રી જો ગાડી કોઈની પર ચડાવશે તો મામલતદારશ્રીની જવાબદારી રહેશે. મામલતદારશ્રી ઉપર પણ કેસ કરવામાં આવશે. ત્યાંથી કોઈના ઉપર ચડી જાઓ. દૂર દૂર બેસો આપણે. કેમ કે હવે આંદોલન મોટું થાય ને એટલે આ પ્રમાણે એ લોકો કેસ કરવાની ધમકી આપી રહ્યા પોલીસ. બરાબર છે? એટલે હવે આપણે કેસ કર્યા કરતા મરવું સારું, ગાડી ચડાવી દે એવી વાત પૂરી થાય. કારણ કે હવે આવું અનાજ ખાઈને તો જીવાય નહીં ને. ના જીવાય, ના જીવાય. બની જઈએ. સવારે CA સાહેબ સમજાવતા હતા આપણાને, એમની ઓફિસમાં બોલાવીને એના પર રેકોર્ડિંગ પુરાવા છે. હું યુટ્યુબમાં અપલોડ કરીશ, સાંભળી લેજો તમે. સાહેબ એવું કહેતા હતા કે 4 જણા ભેગા થતા નહીં ને કે અમે આવશું ને કાયદા વિરુદ્ધમાં કરશું. હવે એને જ સાહેબ 4 જણાને ભેગા કરે છે, અમે નથી કરતા. એને જ સાહેબ ભેગા કરે છે. ગાડી આવે તો ગાડી ચલાવનાર માણસને પણ આંખો હોય, આ માણસને પણ આંખો છે. ગાડી આવશે, ઉભા થઈ જશે, સાઈડમાં આવી જશે. રસ્તો ખુલ્લો રાખવો પડે. એનો કોઈ નિયમ હોય, સમજ્યા ભાઈ? બરોબર, એમ કહેવાનો મતલબ એ થાય છે. તું અરવી વાત ના લઈ જઈશ. કહેવાનો આ ભેગા જ એક કર્યા. મિનિટ, વિડીયો અમારે બતાવો, શું ભેગા સાહેબ કર્યા. અમારી જોડે વાતચીત કરવા માંગે કે નહીં? એ ભાઈ અમારો વિષય નહીં. અમને નહીં ખબર. અને બીજી વાત કરવું કે અમે કોઈ વચ્ચે કેમ નહીં હો. તમે તમે કહીને ના બોલાવશો સાહેબ. અમે તમને તમે કહીએ છીએ, તમે કહીને ના બોલાવશો. ભાઈ, તમે માન આપીએ છીએ, તમે માન આપો. તમે રહ્યા ને એવું ના સમજો કે અમે અમે વચ્ચે વચ્ચે આવતા નથી, અમે બોલાવો. અમારો કોઈ અહીંયા કોઈ વમનસ્થ નહીં ફેલાવવાનું. તમે જાહેરનામાનો ભંગ કરશો ભાઈ. અમે નહીં કરીએ. અમારો જવાબ સવાલો આપી કેવા દેવાનો. આપો છો? તને તમને, તમને, અમને, તને. અરે ભાઈ વડીલ આ બ્રો થોડા બરાબર. વડીલને પૂછેની કાઢો, વડીલ મળશે તો વાંધો નહીં. એ તો ભાઈ તમે બોલો રહ્યા ને. હા તો બોલીએ છીએ ને, અમે અમારી માંગ લઈને આવ્યા. અમારી માંગ ખોટી નહીં માંગ થાય. તો આજે દોઢ કલાકથી ઊભા છીએ. જિલ્લાના ખાતે ઘઉં ચોખા ખાતે એના કરતા મરી જાય આના બધા. વિષય તો સમજો, તમારી સાથે બધી વાતચીત થઈ. તમને કીધું શું થાય સાહેબ? તમે અહીંયા મૌખિક આપી દે, લેખિત આપી દે. એકડીથી ફરીથી આડો હરે આવે તમે એકડી લેખિત આપી દે. અમે અહીંયાથી જતા રહીશું. તમે એકડીથી હાલ્યા પછી હવે. અમારે કોઈ આવી મામલતદાર અમને કચેરીમાં આવીને
કીધું હતું 2 દિવસ પછી આવશું અમે 4 દાડે આયા પૂછો ને તમે અમારી વાતો ખોટી સમજે એમની વાતો કેમ ખોટી નહીં સમજતા એમને પૂછો કે તમે 2 દાડે તમારા સાહેબ છે એટલે ખોટું નહીં સમજતા હું એ જ કહું છું કે અમને એમની જોડે વાત જ કરવાની મળતી તો આપણે શું ખોટી વાટાઘાટો કરી રહ્યા છીએ વાતચીત શું કરી રહી હા તમે તમારી રીતે બેહો પણ કોઈ આવતા જતા ના નડે એની વાત છે બીજી નથી કોઈ વાત સાહેબ નીકળે એટલે એમને જ મળવાનું છે અમારે કોર્ટની વાત છે તમે હા તે એમને જવાબ દે કોર્ટની વાત છે અમારે જે નીકળે એટલે સાહેબ માં આવી જવાનું. ગાડી નીકળી જવા દેવાના માટે ઈ સાહેબ આપણે શાંતિના ઉભા કહીએ છીએ ને કે ભાઈ સાઈડમાં નહીં તો ગાડી નીકળશે અહીંયા ધોકો લઈને આવીને માણસોને ડરાવવાના ધંધા કરવાના આ રીતે રજૂઆત કરવાની અમે અહીંયા પ્રેમથી રજૂઆત કરીએ છીએ આપ પણ પ્રેમથી રજૂઆત કરો કે ભાઈઓ સાઈડમાં આવીને બેસી જાઓ ગાડી નીકળે એને જવા દો ધોકા લઈને જાહેરનામામાં ધોકાનું ઉલ્લંઘન છે તો આમાંય ધોકાનું ઉલ્લંઘન જ આમાં છે. ઉલ્લંઘન જ છે સાહેબ નિયમો આપણે પહેલા ફોલો કરો અને પછી બીજાને ફોલો કરાવો અને કોઈ તમને મારા માનવ અધિકારમાં ફરિયાદ કરી દો તમે મારવાની કેવા તમે અહીંયા બીજા બેઠા હતા લોકો તમે ધોકો લઈને તમે આમ સાઈડમાં કરો હા ધોકા લઈને આવી રીતે સાઈડમાં કરાવડાવવાના ના પાડ્યું તો ના પાડજો નહીં મળવું ગામડાના ગરીબ માણસોને ડરાવવામાં આવે છે જાહેરનામું વાંચ્યું જાહેરનામું તમે એક તો હબતતાની વાત તમે વાંચ્યું પૂરેપૂરું મેં તમે ધોકાથી લઈને ઠેઠ એમ કે માનવ અધિકાર પર પહોંચે એટલે તમે ખરાબ કરો કોણ ડરાવે તમને કોણ ડરાવે ઈ કો પહેલા જાહેરનામું 10 વાર વાંચવામાં આવ્યું છે અરે તમને કોણ ડરાવે ઈ કોને પહેલા ડિટેલ થવા તૈયાર છીએ આપણે જાહેર તમે બોલો રહ્યા તમને કોણ ડરાવે હેરી પેલા એ જવાબ આપો એ તો ધોકા લઈને આવી રીતે કરે એને ડરાવવાનું જ કહેવાય સાઈડમાં જાઓ તમે તમે ડરાવવાનું જ તો કહેવાય પોલીસને એમ કહો કે ભાઈ અમારે તો જે અમારી નોકરીમાં જે આવતું હોય ને ભાઈ એ અમારે કરવાનું થાય સમજ્યા તમે વસ્તુ જે રહી છે હા લાગતા હોય તો અધિકારી વાત કરવાની બેસી જાય ભોળા વ્યક્તિઓ આ બધા તો સત્તાવાળા વ્યક્તિઓ એમ જો અમને જવાબ દો ભાઈ. ડિરેક્ટ ખુલ્લો રાખો પાછળ બેવો ને આગળ બેવો ડિરેક્ટ ખુલ્લો રાખો માણસો બે ચાકર માણસો બે ચાકર એમ નહીં ગાડી આવે એટલે ઊભું જ થઈ જવાનું લેખિતમાં આપી દે આપણે ભાગી આપી દો લેખિતમાં આપણે કોંગ્રેસ વાળો ભાજપ વાળો પહેલા તો બહિષ્કાર કરવાનો હતો. પેલા કોઈ ભાજપ કોંગ્રેસની મીટિંગ નથી આ ગરીબોના હકના અનાજની લડાઈ છે જે એમનું ચોરાણું છે ને એના માટેની આ બધા આવ્યા છે એમનું ચોરાણું છે એવા ચોરને ઘરે બેસાડવા માટે આ બધા અહીંયા સાહેબને બે હાથ જોડીને રજૂઆત કરવા આવ્યા સાહેબ દરવાજા નહીં ખોલતા સાહેબનો દરવાજો અધિકારીઓ માટે ખુલ્લો જનતા માટે નહીં જનતા માટે નથી દરવાજો અધિકારીઓ માટે જ ખુલ્લો રહેશે જનતા માટે નહીં રહે અધિકારીઓ માટે સત્તાપક્ષના લોકો માટે એવું કહે છે કે તમે બે 4 દિવસ પહેલા આવ્યા હતા હવે નહીં મળીએ શું કામ સાહેબ અમારા માટે બેઠા છો 4 વાર ના આવીએ તો મળવું પડશે ને 5 વાર ના આવીએ તો મળવું પડશે એકદમ સિમ્પલ વાત છે આ ગામડાના લોકો ખેતી છોડીને આવ્યા છે બરાબર આ સિઝનમાં જ્યારે તો આ લોકો પોતાનો ધંધો છોડીને આવ્યા ને પેલા ભાઈનો તો ધંધો નોકરી છોડીને નીચે નહીં આવી રહ્યા નોકરીનું કામ છે નોકરીમાં એ પોતાનું કામ નહીં કરી રહ્યા પોતાનું કામ બજાવી જ નથી રહ્યા ભ્રષ્ટાચાર વિરુદ્ધના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો મિત્રો આ વિડીયોનો ભાગ 3 આ ચેનલમાં આવશે.